યમુના પછી આગળ ચાલ્યો, ત્યાં તો એનો બાપ જોઈ ગયો યમુના, એ કે એ દીકરી જમના, મને બચાવો, મને બચાવો, મને બચાવો. જમનાને હવે ખબર હતી કે આના થકી બચવાનો ઉપાય શું છે? એકાદશીનું ફળ. પણ હવે એ મારી પાસે તો છે નહીં, હું એક કર્યો તો એ આપી દીધું, પણ હા મેં કર્યો તો મારા ભાઈએ પણ કર્યો તો મારા ભાઈ પાસે જાઉં અને એ જો એકાદશીનો વ્રતનું ફળ આપે તો મારા બાપનો ઉદ્ધાર થાય. એટલે એ જમના આવી એના ભાઈ પાસે અને એના ભાઈને બધી વાત કરી કે આવી રીતે આપણા મા બાપ નરકમાં પડ્યા ને માનો તો મેં ઉદ્ધાર કર્યો, પણ હવે બાપ દુઃખી થાય છે, તો જો તું તારો એકાદશીનું ફળ આપે તો આપણા બાપનો ઉદ્ધાર થાય. અને વાત કરી કે ક્યારે એકાદશીનું ફળ વ્રત કર્યું હતું, તો કે ઓ ફલાણા દિવસે. ને તરત જ એના ભાઈના મગજમાં લાઈટ થઈ ગઈ કે હું આટલા વર્ષથી વિચારું કે હું રાજા કેમ થયો, હવે મને ખબર પડી કે હું રાજા એકાદશીના વ્રતના ફળના પ્રભાવે કરીને થયો છું. હવે એનો પ્રશ્ન ઉકલ્યો ઠેઠ આટલા વર્ષોના અંતે. પછી એના ભાઈ વિચાર્યું કે જો હું એકાદશીનું ફળ આપી દઈશ તો મારી રાજગાદી હાલી જશે, કારણ કે આ રાજગાદી મને મળી, રાજસત્તા શેના આધારે મળી? એકાદશીના ફળના પ્રભાવે. એટલે તરત જ એની બેનને કીધું કે એકાદશીનું ફળ તો ન દેવાય, કે જો આ આપી દઉં તો મારી રાજગાદી હાલી જાય. પણ એના કરતાં આપણે બીજો ઉપાય કરીએ, કારણ કે આ એકાદશી તો દર 15 દિવસે આવે ને, તો હવે આવતી એકાદશી એનું આપણે વિધિ વિધાન સહિત વ્રત કરવું ને પ્રજાએ સહિત, અને અનેક ફળ મળશે. એમાંથી આપણે એક એકાદશીનું વ્રત આપણા પિતાને આપશું એટલે એનો પણ ઉદ્ધાર થશે. એટલે પછી આવતી એકાદશી કરવી એમ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો રાજાએ કે પ્રજાએ ફરજિયાતપણે એકાદશીનું વ્રત કરવું ને કરવું. અને રાજાએ પોતે વિધિ વિધાન સહિત એકાદશીનું વ્રત કર્યું, રાત્રે જાગરણ કર્યું, ભગવાનનું કથા કીર્તન કર્યું. અને એકાદશીનું વ્રત પૂરું થયું ત્યારે 12ના દિવસે પારણા કરી અને તુલસીને પાંદડે એકાદશીના વ્રતનું ફળ એના પિતાને અર્પણ કર્યું. ત્યારે એના પિતાનો પણ ઉદ્ધાર થયો અને નરકની પીડામાંથી એ મુક્ત થયા. તો તમે વિચાર કરો કે એક એકાદશીનું વ્રત એનો કેટલો મોટો મહિમા છે, કેટલું મોટું ફળ. અરે આ તો જમનાએ અને એના ભાઈ અજાણતા કર્યો તો, અજાણતા કર્યું તું, એમાં એ રાજા બની ગયો, એની માનો એણે નરકના કુંડ થકી ઉદ્ધાર કર્યો. આટલું મોટું એકાદશીનું વ્રત છે, માટે ખબરદાર થઈ અને 15 દિવસે આવતી એકાદશીનું વ્રત તો કરવું ને કરવું એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. માટે આ વ્રત ક્યારે એમને એમ જવા દેવું નહીં. કુરુક્ષેત્રે તુ યત પુણ્યમ ગ્રહણે ચંદ્ર સૂર્યયોઃ ગોદાનેન ભવે તત્સ્યાદ એકાદશ્યામુપોષણાત એકાદશ્યામુપોષણાત. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આ બહુ મોટો પુણ્ય કાળ કહેવાય. એ સમયે કુરુક્ષેત્રમાં જઈ અને હજારો ગૌદાનો કરે કોઈ, અને એને જે પુણ્યની પ્રાપ્તિ થાય એના કરતાં પણ અનેક ગણું માત્ર એકાદશીનો ઉપવાસ કરે એને ફળની પ્રાપ્તિ થાય છે. તપસ્વીનો ગૃહે નિત્યમ લક્ષ્યમ યસ્ય ચ ભુંજતે 60 વર્ષ સહસ્રાણી તસ્ય પુણ્યમ તુ યદ ભવેત. આલોકની અંદર કોઈક પુરુષ દરરોજ 1 લાખ તપસ્વીને જમાડે. કેટલા? 1 લાખ તપસ્વીને દરરોજ જમાડે. કેટલા વર્ષ સુધી? તો 60,000 વર્ષ સુધી. કેટલા? 60,000 વર્ષ સુધી દરરોજ 1 લાખ તપસ્વીને પોતાની ઘરે જમાડે, અને એને જેટલો પુણ્ય મળે એટલા ને એટલો પુણ્ય એક વખત એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે. તો હવે આમાંથી કેટલા જણા 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને જમાડશે? આમ આંગળી ઊંચી કરો તો. 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને કેટલા જમાડશો? બાબુ બાપા જમાડી શકાય? વેલજી બાપા, હવે 1 લાખ વર્ષની આવરદા નથી આપણી. 60,000 વર્ષ સુધી જીવવાના છીએ, 100 વર્ષના ઠેકાણા નથી આપણા. તો 60,000 વર્ષ સુધી 1 લાખ તપસ્વીને રોજ જમાડવા
અને એનો જેટલો ફળ મળે એટલો એક એકાદશીનો ઉપવાસ કરે એનાથી મળે. કેટલો શોર્ટકટ રસ્તો એ નથી, તોય માણસો નથી કરતા. લ્યો, તો આ એકાદશીનું વ્રત તો અવશ્યપણે કરવું જોઈએ. હજારો અશ્વમેધ યજ્ઞ, હજારો રાજસુ યજ્ઞ, પણ આ એકાદશીના વ્રતની આગળ 16મા ભાગમાં પણ આવતું નથી. એવડો મોટો મહિમા છે. પૂર્વ જન્મની અંદર 11 ઇન્દ્રિયો દ્વારા જેણે બધી પ્રકારનું પાપ કર્યું હોય, ગમે એવું પાપ કરેલું હોય, પણ જો 11 ઇન્દ્રિયોને સંયમમાં રાખીને એટલે કે નિયમમાં રાખીને જો એકાદશીનો વ્રત કરવામાં આવે તો એને પૂર્વે કરેલા તમામ પાપ છે ને બળીને ભસ્મીભૂત થઈ જાય. પાપ બાળવામાં એકાદશીની હારે બીજું કોઈ વ્રત આવતું નથી. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ ઉપાય છે. તમને કંઈ પણ ગ્રહ નક્ષત્ર નડતા હોય, કોઈ પણ પીડા આપતું હોય તો એના થકી મુક્ત થવા માટે એકાદશીનો વ્રત 15 દિવસે આવે. અને તમે બહુ વિચાર કરો ને તો આ ભગવાને એકાદશીના વ્રતનું નિર્માણ જ એટલા માટે કર્યું છે કે આપણને થનારું કાંઈ દુઃખ હોય, કાંઈ પીડા નડતી હોય, ગ્રહ નક્ષત્ર નડે, કાંઈ એવું બીજું કાંઈ બુરી શક્તિ બલા ટલા કાંઈ નડતી હોય ને એ બધુંય ટાળવા માટે જ આ એકાદશીનું વ્રત સર્જાયું છે. અને એકાદશીનું વ્રત એ સર્વે વ્રતોનો રાજા છે. બધાએ વ્રત છે નાના મોટા, એમાં રાજા સ્થાને કોણ છે? આ એકાદશીનું વ્રત. માટે એ એકાદશીનું વ્રત અવશ્ય કરવું. આજે માણસો ઘણા બધા વ્રત કરે, ખબર હે? વાર રાખે, ઘણા સોમવાર રાખે, ઘણા મંગળવાર, બુધવાર, ગુરુવાર, લગભગ એક એવો વાર બચ્યો નહીં હોય કે માણસો રાખતા ન હોય, બરોબર ને? વરે શંકર ભગવાનના નામે સોમવાર રાખે, કોઈક માતાજીનો મંગળવાર હોય, કોઈક દાદાનો બુધવાર હોય, બીજાનો ગુરુવાર હોય, કોઈકનો શુક્રવાર હોય. એ જગતમાં નવા નવા વાર માતાજી બધું આવ્યા કરે, એના પછી વ્રત બધાય આવ્યા કરે. એ બધાય વ્રત કરે એને નાના મોટા ફળની પ્રાપ્તિ થતી પણ હશે, પણ એકાદશીની હારે આવી શકે એવું બીજું કોઈ વ્રત નથી. જો તમે સોમવાર કરો તો તમને ખાલી એક સોમવારનું જ ફળ મળે, પછી મંગળવારનું મળે નહીં. તો મંગળવાર કરે તો એને મંગળવારનું જ મળે, પછી બુધવારનું, ગુરુવારનું કે સોમ રવિનું કાંઈ મળે નહીં. શનિવાર કરે તો એને એક જ ખાલી ફળ મળે, પણ બીજું કાંઈ ના મળે. પણ જો એક એકાદશી કરે તો એને બધાય વારના વ્રત કર્યાથી પણ વધારે ફળની પ્રાપ્તિ થાય. બધાય વારા એકાદશીના વારમાં આવી જાય. કારણ કે એકાદશીનો વાર એ હરિવાર બતાવ્યો. કેવો હરિવાર? ભગવાનનો દિવસ છે. માટે એ દિવસે જો વ્રત કરે તો એને બધાય વ્રત એની અંદર આવી જાય. એકાદશીનું વ્રત કરનારને ક્યારેય પણ યમનું દર્શન થતું નથી. એટલે અર્થાત કે એને ક્યારેય નરકની પ્રાપ્તિ થતી નથી.